શું ચાલે છે રાજકોટમાં? લોકસભા 2024ની ચૂંટણી તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બધાના પક્ષો પોતાના ઉમેદવારને ચિતરવા માટે અત્યારે જોરશોરના પ્રચાર પ્રસારની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષ તરફથી હજી પોતાના ઉમેદવારનું નામું નિશાન કે નથી નામું નાખવામાં આવ્યું. સાથે વાત કરીએ જો ભાજપની, તો રાજકોટ લોકસભા સીટમાંથી પરસોત્તમ રૂપાલાને લડવા માટે મેદાને ઉતાર્યા છે. ત્યારે આપણે આવી ચૂક્યા છે રાજકોટના જામ ટાવર પાસે આવેલ ખાઉ ગલીમાં. ત્યારે અહીંની જ પબ્લિકને, રાજકોટની જનતા છે, આપણે એમને જ પૂછીશું કે એમના મનમાં કોંગ્રેસ લઈને શું વિચારો ચાલે છે, કેમ હજી સુધી પોતાના ઉમેદવાર નથી કર્યો, તેવા અનેક મુદ્દાઓને લઈને આપ જોઈ શકો છો કે રાજકોટની જે જનતાઓ છે ત્યારે ખાઉ ગલીમાં ત્યારે નાસ્તો કરવા માટે આવી છે. ત્યારે આપણે ડાયરેક્ટ એ જનતા સાથે જ વાત કરીશું કે એમના મનમાં શું ચાલે છે. સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝમાં. વાત કરીએ ચૂંટણીની, તો ચૂંટણી થોડા ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા હજી પોતાનો ઉમેદવાર નથી ઉતારવામાં મેદાનમાં. શું ચાલે છે, શું કહેશો? ક્યાંક મનોમંથન ચાલી રહ્યું હોય, ટકોરા બંધ વ્યક્તિઓને ગોતવાની જ્યારે વાત હાલતી હોય ત્યારે કે રાજકોટમાં જ્યારે કેન્દ્રીય મંત્રી લડવા આવી રહ્યા હોય ત્યારે એની સામે એ પ્રમાણનો ઉમેદવાર પણ હોય, અને સંપૂર્ણપણે હોય જ છે જ. ઉમેદવારો સારા છે, નહીં કે રણ મેદાનની અંદર કોઈ હાર જીત તો ગૌણ વસ્તુ છે. એ તો પ્રજાએ જીતાડવા, પ્રજાએ હરાવવા, પ્રજા માથે બેહારે અને પ્રજા ગધેડા ઉપર પણ બેસાડે, એ કોઈ વિષય નથી. પરંતુ ટકોરાબંધ જેને કહી શકાય કે જેને તાકાતવાળી વ્યક્તિ હોય એને ચૂંટણી લડાવવામાં આવતી હોય ત્યારે ક્યાંક મનોમંથન ચાલી રહ્યું હોય. અને આવનારા દિવસોની અંદર ચૂંટણીની અંદર એ પણ આપણે જોશું કે ઉમેદવાર કેવો ધડખમ આવે છે અને ચૂંટણી કઈ રીતે લડાય છે અને કઈ રીતે ચૂંટણી લડી રહ્યા છે. વાત કરીએ ચૂંટણીની, તો અત્યારે બધા ઉમેદવારો પોતાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ભાજપે 4 રાઉન્ડ પૂરા કરી નાખ્યા છે. આજે પણ ડોર ટુ ડોર પ્રચાર હતો રાજકોટમાં. પણ કોંગ્રેસમાં હજી કોઈ ઉમેદવાર પણ જાહેર નથી કર્યો કે નથી કોઈ પ્રચાર પ્રસારના માધ્યમો શરૂ કર્યા. શું ચાલે છે કોંગ્રેસના મનમાં, કે એમ હજી સુધી ઉમેદવાર નથી ઉતાર્યો મેદાને? શું કહેશો, શું ચાલે છે? 4 રાઉન્ડ કરે કે 40 રાઉન્ડ કરે, પ્રજા એને ઓળખી ગઈ છે. પ્રજા પાડી દેવાની છે. એકવાર છેતરાય, 2 વાર છેતરાય, 3જી વાર પ્રજા છેતરાવાની હતી. ક્યાંથી લડવા આવ્યા છે? આયાથી ઉમેદવાર પોતે લડવા આવ્યા છે. કેન્દ્રના મિનિસ્ટર હોય એટલે એવું નથી હોતું કે ગમે ત્યાં ચૂંટણી લડવા જઈ શકે. એવું મોટું માથું હતું તો અમરેલીની અંદર માથું વધારાઈ આવી પરિસ્થિતિમાં હતા, તો રાજકોટમાં નહીં ખા, એમાં કોઈ મોટી વાત નથી. વાત રહી કોંગ્રેસનો, કાર્યકર્તાઓ ડોર ટુ ડોર પ્રચાર અંડર કરંટમાં હોય જ છે. આજે તમને કહું કે જો રાજકોટની અંદર કેન્દ્રીય મંત્રી સાંસદ તરીકે ચૂંટાશે તો રાજકોટની પ્રજાને શું કામ આવશે? મોટો પ્રશ્ન છે. લોકોના પ્રશ્નો કાર્યકર્તાઓ પાસે હોય છે. રોડ, રસ્તા, ગટર, પાઇપલાઇન, લાઇટના આવા પ્રશ્નો હોય તો પ્રજા કોને ઓળખતી? પ્રજા કાર્યકર્તાઓને ઓળખીને મત આપે. કદાચ 4 નહીં 40 રાઉન્ડ પૂરા કરી નાખે તો પણ પ્રજા એને પૂરા કરી નાખવાની. વાત કરીએ રાજકોટની, રાજકોટમાં પરસોત્તમભાઈને ઉતારે છે ભાજપમાંથી, તો તે કડવા પાટીદાર છે. જ્યારે કોંગ્રેસ કોઈ ઉમેદવાર તો ઉતાર્યો નથી. શું કહેશો, કોને કોંગ્રેસ પોતાનો ઉમેદવાર પસંદ કરી શકે છે? કારણ કે કડવા સામે લેવા મૂકવા જોઈએ. એમાં પણ 2 નામ આવે છે, હિતેશ વોરા અને પરેશ ધાનાણી. શું કહેશો, કેમ કોંગ્રેસ હજી પોતાનો ઉમેદવાર નથી ઉતારી? લેવાને કડવાની મેટરને લઈ નથી ઉતારતી કે ભાઈ બીજું કારણ છે? શું ચાલે છે કોંગ્રેસના મનમાં? ભાઈની લડાઈ કરાવવાનું ભાજપે શીખવાડ્યું છે. ભારતીય જનતા પાર્ટી એક જ વસ્તુ શીખવાડી, ભાઈને બજાવો. આજ લગીને કોઈને ખબર નથી કડવા કોણ છે, લેવા કોણ છે. બધા એક જ બાપના દીકરા છે. અને ગુજરાતની પ્રજા છે એ બધા ભાઈચારાથી રહેલી પ્રજા છે. આજે જ્યારે વર્ગ વિગ્રહ કરાવવાની વાતો આવતી હોય, પરેશભાઈ આવે કે હિતેશભાઈ આવે, એ ઉમેદવાર જે આવે એને ઉપાડવાના હોય. વર્ગ વિગ્રહ કરવાનું માત્ર ભાજપને કામ છે. કડવા પટેલ લડે કે લેવા પટેલ લડે એવું કોંગ્રેસે કોઈ દિવસ આજ સુધી કર્યું નથી. જેને ટિકિટ આપવાની હોય ને કોંગ્રેસ આપી દેશે. જી ધન્યવાદ. અન્ય આપણી સાથે રાજકોટની એક ચિંતા છે, આપણે એમની સાથે વાત કરીશું. એમના મનમાં શું ચાલે છે કોંગ્રેસના ઉમેદવારોને લઈને? શું કહેશો, ઉમેદવાર હજી કોંગ્રેસે જાહેર નથી કર્યો? સીધો પ્રશ્ન છે, સીધો જવાબ આપજો. કોંગ્રેસે ઉમેદવાર જાહેર નથી કરી તો એ લોકોનો આંતરિક પ્રશ્ન હોય. અમારે તો જે કોઈ આવે, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, એને અમારે કે ભાઈ સમજી વિચારી મત દેવાનું છે. 4 રાઉન્ડ પૂરા થઈ ગયા, ચૂંટણીના દિવસો નજીક છે. હજી કોંગ્રેસના મનમાં શું ચાલે છે કે ઉમેદવારને મેદાન નથી લઈ આવતી? એ તો પક્ષ લેવલ આ લોકોને ખબર હોય ને. હવે આમ પબ્લિકને તો કાંઈ ખબર ન હોય. 4 રાઉન્ડ ભાજપવાળા થઈ ગયા તો કોંગ્રેસવાળા ઉમેદવાર મૂકે પછી જ ખબર પડે સારા ઉમેદવાર કોણ છે. કોંગ્રેસ પાસે ઉમેદવાર સારા તો છે જ,
પાર્ટી લોકો એ લોકોની પાર્ટી નક્કી કરે પછી ખબર પડે સાચી તો. જી ધન્યવાદ. અન્ય વ્યક્તિને આપણે પૂછ્યું, શું કહેશો, તમે શું માનો છો, શું ચાલે છે કોંગ્રેસના મનમાં કે હજી સુધી ઉમેદવાર રણભૂમિમાં નથી ઉતાર્યો લડવા માટે? કોઈ પણ ચૂંટણી હોય ગમે ત્યારે એક સિસ્ટમ છે કે કોઈ પણ ચૂંટણી હોય, કોઈ પણ પાર્ટી હોય, ફોર્મ ભરાઈ ગયા પછી જ ચૂંટણીનો પ્રચાર ચાલુ થાય. આજે નહીં, ગમે તે ચૂંટણી જોઈ લો. આ પહેલી વખત એવું બન્યું છે કે ફોર્મ ભરાવાના બાકી છે અને એની 1 મહિનો અગાઉ ભાજપ પ્રચાર ચાલુ કરી દીધું હતું. એનું એક કારણ મુખ્ય તમને કહી દઉં કે આ વખતે એ લોકો એક હાડ ભાડી ગયા છે. પબ્લિકની અંદર જે રોષ છે એ લોકોને રોષ એની સામે આવી ગયો છે. પબ્લિક આપણને હરાવે છે એટલે 1 મહિનોથી પહેલાં એને પ્રચાર ચાલુ કરી દીધો. પણ આ જનતાએ મન મનાવી લીધું છે 1 મહિનો અગાઉ પ્રચાર કરે કે 6 મહિના અગાઉ પ્રચાર કરે. આ વખતે ભાજપને આ જનતા પાડી દેવાની છે, એ ફાઇનલ છે. એટલે ટૂંકમાં એ બોખલાઈ ગઈ છે ભાજપ, અને બોખલાઈ જવાના કારણે હાર થતી દેખાય છે. એટલે એ હારના હિસાબે અગાઉ પ્રચાર ચાલુ કરી દીધો. બાકી પ્રચાર ક્યારેય નથી થયો ફોર્મ ભરાઈ ગયા પહેલાં કોઈ પાર્ટીનો. ધન્યવાદ. અન્ય આપણે સાથે એક વ્યક્તિ છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, કોંગ્રેસના મનમાં શું ચાલે છે? હજી સુધી રાજકોટ લોકસભા સીટ માટે ઉમેદવાર નક્કી નથી કરવામાં. ઘણા નામોની ચર્ચા છે. પરેશ ધાનાણી છે, હિતેશ વોરા છે, સાથે કોળી સમાજમાંથી પણ 1-2 નામો સામે આવ્યા હતા, પણ હજી સુધી તે કન્ફર્મ નામો નથી. કેમ હજી કોંગ્રેસે એનો ઉમેદવાર જાહેર નથી કર્યો? શું ચાલે છે કોંગ્રેસના મનમાં? સીધો જવાબ આપજો. નહીં, કોંગ્રેસના મનમાં કોઈ પ્રકારની દ્વિધા નથી. આજે કોંગ્રેસ માત્ર એવું વિચારે છે કે આ જે તંત્ર ભાજપે ચલાવ્યું હતું, જે રીતે રૂપાલા અને રાજકોટમાં લાવીને ઠોકી બેસાડ્યા રાજકોટની ભાજપની ટીમ ઉપર, અંદરનો વિખવાદનો એવડો મોટો પડઘો પડ્યો છે કે હવે કદાચ રૂપાલા સાહેબને અહીંથી બદલાઈને પાછા લઈ જવા ને એની દીધા ભાજપવાળા કરે છે. કોંગ્રેસ માટે 3-4 નામો ફાઇનલ છે. માત્ર ને માત્ર 2 દિવસમાં આ નામ બધા ક્લિયર થઈ જશે. પરેશભાઈ ધાનાણી હોય તો વરિષ્ઠ આગેવાન છે, ડૉક્ટર હેમાંગ વસાવડા વરિષ્ઠ આગેવાન છે, હિતેશભાઈ પોતે ગ્રાઉન્ડ પર વરિષ્ઠ આગેવાન છે, અને કોળી સમાજના જે કોઈ આવે કોંગ્રેસ જેટલું કામ કરશે અને એના કરતાં પ્રજા આ વખતે ડબલ કામ કરવાનું છે. જે રીતે ભાજપે પોતાની મનસ્વી રીતે જે સમાજોને ડિસ્ટર્બ કરવાની કોશિશ કરી છે ને, એનો આજે પડઘો આપણે એક ક્ષત્રિય સમાજ પર જોઈ રહ્યા છીએ. ભાજપ હવે અહંકારની પરિસીમાં છે, એનો તોડ છે એ હવે સમાજો ભેગા થઈને આપશે અને રાજકોટની જનતા હવે એને તેની દિશા દેખાડી દેશે. વાત કરીએ અત્યારે પક્ષની, તો ભાજપે જે ઉમેદવાર પોતાના રણભૂમિમાં ઉતાર્યો છે પરસોત્તમ રૂપાલે, તે કડવા પાટીદાર છે. કોંગ્રેસે તો હજી કોઈ નામું પણ નથી નાખ્યું. ત્યારે આ સીટ ઉપર મનાય છે કે કડવા અને લેવાની સીટ ગણાય છે. તો એ રીતે તમે કઈ રીતે જુઓ છો? કારણ કે જો કોંગ્રેસે ઉમેદવાર ઉતારવાનો જ થાય તો તે કડવાની સામે શું લેવાના ઉતારી શકે છે કે ઓબીસીમાંથી ઉતારી શકે છે કે અધર કાસ્ટમાંથી ઉતારી શકે છે? શું કહેશો કે ક્ષત્રિય સમાજનો એમને ટેકો મળશે? 100% આપણી વાત સાચી છે કે કોમ્બિનેશનની વાત આવે જ્યારે ત્યારે વિચારવું પડે પાર્ટીએ. પણ રાજકોટમાં પરેશભાઈ ધાનાણી પોતે પણ લેવા પટેલ છે, હિતેશભાઈ વોરા લેવા પટેલ તરીકે છે, અને ડૉક્ટર હેમાંગભાઈ વસાવડા બ્રાહ્મણ છે, અને અન્ય આગેવાનો બીજા સમાજમાંથી આવતા હોય. એટલે કોમ્બિનેશન પાર્ટી પાસે તૈયાર છે. માત્ર 1 જ દિવસની હવે વાર છે. અને રાજકોટમાં એટલું ચોક્કસ માની લેજો કે પ્રજા છે ને એ સૌથી મોટી યુદ્ધ કરવા માટે ભાજપની સામે લડવા તૈયાર થઈ ગઈ છે. એટલે કોંગ્રેસે તો ખાલી પ્રજાનો અવાજ બનીને હવે કામ કરવાનું છે. અન્ય આપણી સાથે એક રાજકોટની જનતા છે, આપણે એમની સાથે વાત કરીશું. એમના મનમાં કોંગ્રેસ લઈને શું અટકળો છે, કેમ હજી ઉમેદવાર નથી જાહેર કર્યા? જો અનેક પ્રશ્ન એમના પણ મનમાં છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. જી, સ્વાગત છે ઇન્ડિયન ન્યૂઝમાં. શું ચાલે છે કોંગ્રેસના મનમાં? સીધો જવાબ આપજો. કોંગ્રેસે હજી પોતાનો ઉમેદવાર જાહેર નથી કર્યો. ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. છેલ્લા ઘણા સમયથી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને હાર થઈ છે, જે એક સત્ય છે. પરંતુ આ વખતે ક્યાંક જે હું પોતે કોંગ્રેસમાંથી કાર્ય કરું છું, તો કોંગ્રેસ અમારો જે પક્ષ છે એ આ વખતે એવી આયોજન કરી રહ્યા છે, એ પ્રકારનું આયોજન કરી રહ્યા છે કે જેમાં આપણી જીત નિશ્ચિત થઈ શકે. આ વખતે જે અમને તક મળી છે, ભાજપમાં ઘર ફૂટે ને ઘર જાય, ઘર કા ભેદી લંકા ઢાયે. બીજું કે એમના પક્ષની અંદર જે ચારે બાજુથી માણસો ઘુસાડ્યા છે, તેના લીધે જે વિભીષણોનો જે ઉમરણ થયું છે, તે વિભીષણો ક્યાંક ને ક્યાંક અમારી મુશ્કેલીઓ હળવી કરે તેવું અમને લાગે છે. બાકી પ્રજાનો અમને સપોર્ટ છે. છેલ્લા 27 વર્ષથી વિધાન ક્ષેત્રમાં અમે રાજકોટમાં નથી આવ્યા. ધન્યવાદ. તમને પૂછવા માંગીશ, શું કહેશો? હજી તમે વાત જેમ કરી કે પ્રજાનો રોષ છે, તો પ્રજાનો રોષ ભાજપ તરફ છે એટલો જ કોંગ્રેસ તરફ પણ છે. કારણ કે કોંગ્રેસે જે ભવિષ્યની સરકાર જે હતી જૂની સરકાર ભૂતકાળની, તેમાં પણ કોઈ કામગીરી એવી નહોતી કરી કે જે પ્રજાલક્ષીને વધારે ફાયદો કરી જેટલી આ સરકારમાં થઈ છે. પ્રજા એવું કહે છે, પણ તમે પણ પ્રજા છો, શું માનો છો?
કોણ એવું કહે છે કે પ્રજાલક્ષી કામગીરી નથી થઈ? આ દેશ જ્યારે આઝાદ થયો ને ત્યારે દેશ પાસે કાંઈ નહોતું, 50 ગામમાં ખાલી લાઇટ હતી. આ દેશ પાસે નહોતો કોઈ ઉદ્યોગ, નહોતો કોઈ પાણી, કોઈ ખેડૂતને પાણી પાવા માટે કોઈ ડેમ નહોતું કે નહોતી પાણીની પીવાના પાણી. ત્યારે આ દેશની અંદર આખા દેશને લાઇટ આપી, કોંગ્રેસે આપી છે. કોઈ પૈસાની આવક નહોતી, છતાં આખા દેશની અંદર સ્કૂલો બંધાવી, હોસ્પિટલો બંધાવી, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, એરપોર્ટો, નવી બસો લીધી, રેલવે લીધી, એરપોર્ટ બનાવ્યા અને ફ્લાઇટો પણ લીધી. આ દેશની અંદર હજારો યુનિવર્સિટીઓ અને હજારો હોસ્પિટલો બનાવી છે. આ દેશની અંદર મારી વાત સાંભળજો, પહેલાં એનું પણ આવશે આમાં. આ દેશમાં જેટલા પણ ડેમ છે તમામ ડેમ કોંગ્રેસની સરકારે બનાવેલા છે. જેટલી પણ જીઆઈડીસી છે કોંગ્રેસની સરકારે બનાવેલી છે. શૂન્યમાંથી સર્જન કર્યું છે. આ દેશ પાસે કાંઈ નહોતું. આખે વિશ્વની અંદર આ દેશને મજબૂતમાં મજબૂત બનાવ્યો તો એ કોંગ્રેસે બનાવ્યો છે. હવે તમે ભાજપની વાત કરો, ભાજપે વિકાસના કામ કર્યા છે તો એને બનાવ્યા છે ઓનલી ફોર 5 સ્ટાર કેટેગરીના કમલમ કાર્યાલયો. એક પણ સરકારી સ્કૂલ, સરકારી હોસ્પિટલ બનાવી હોય તો બતાવે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ વિશ્વમાં એશિયામાં નંબર 1 છે, કોંગ્રેસે બનાવેલી છે. સરકારી હોસ્પિટલ કે સરકારી યુનિવર્સિટીનું તમે એક નામ આપો, જે ભાજપે બનાવ્યું હોય, કે સરકારી સ્કૂલ રાજકોટમાં ભાજપે બનાવી હોય. નરેન્દ્ર મોદીની સરકાર 2002માં આવીને ગુજરાતમાં, ત્યાર પછી સ્કૂલની અંદર ખાનગીકરણ ચાલુ થયું છે. રાજકોટમાં ક્યાંય ખાનગી સ્કૂલ નહોતી. તો શું તમે ભાજપને આ વિકાસ ગણો છો? કમલમ મોટા કર્યા છે 5 સ્ટાર કેટેગરીના. જો કોંગ્રેસે એક પણ છે ને પોતાની કાર્યાલય હજી ભાડે છે. રાજકોટમાં ઘરની કાર્યાલય નથી. પ્રજાલક્ષી કામ કર્યા છે ને એટલે પોતાનું નથી કર્યું, અને પોતાનું કર્યું છે. ધન્યવાદ. તો આ હતી રાજકોટની જનતા કે જેમનું સાફપણે કહેવું છે કે કોંગ્રેસના મનમાં શું ચાલે છે તે તો હજી કોઈને ખ્યાલ નથી. પણ જો કોંગ્રેસ પોતાના ઉમેદવાર તરીકે જાહેર કરી શકે તો પરેશ ધાનાણીનું નામ આવે છે, સાથે હિતેશ વોરાનું પણ નામ આવે છે. ત્યારે આવનારા દિવસોમાં જોવાનું એ રહ્યું કે હવે કોંગ્રેસ કયો પોતાનો ઉમેદવાર જાહેર કરે છે કે તેના મનમાં શું ચાલે છે. કેમેરામેન ચિંતન વ્યાસ સાથે પ્રતિક લીમાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ.